નમસ્કાર, આપનું સ્વાગત છે. જો પેટની ચરબી એટલે કે બેલી ફેટ આજકાલ એકદમ સામાન્ય સમસ્યા બની ગઈ છે, પણ એ જેટલી સામાન્ય છે એટલી જ ગંભીર પણ છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ એકદમ વૈજ્ઞાનિક રીતે કે આ પેટની ચરબીને કેવી રીતે ઘટાડી શકાય. હવે પહેલો સવાલ જે મનમાં આવે એ છે કે શું આ ફક્ત દેખાવની જ સમસ્યા છે? મતલબ શું એનાથી ખાલી લુક્સ જ ખરાબ થાય છે? તો જવાબ છે ના, બિલકુલ નહીં. આ દેખાવ કરતાં ક્યાંય વધારે ગંભીર બાબત છે. ચાલો હું સમજાવું કે કેમ. જુઓ, અહીંયા અસલ ખેલ છે વિસરલ ફેટનો. આ એ ચરબી છે જે આપણને ઉપરથી દેખાતી નથી. એ તો અંદર આપણા અંગો જેમ કે લીવર અને સ્વાદુપિંડ એની આસપાસ જમા થાય છે. અને સાચું કહું તો ખરો ખતરો આ જ ચરબી છે. અને જ્યારે હું ખતરો કહું છું ત્યારે મારો મતલબ છે કે બહુ જ ગંભીર ખતરો. આ વિસરલ ફેટ સીધી ટાઈપ 2 ડાયાબિટીસ, હાર્ટની બીમારીઓ અને હાઈ બ્લડ પ્રેશર જેવી ખતરનાક બીમારીઓ સાથે જોડાયેલી છે. આટલું જાણ્યા પછી એ તો સમજાઈ જ ગયું હશે કે આને ઘટાડવી કેટલી જરૂરી છે. તો સવાલ એ છે કે આનો સામનો કરવો કઈ રીતે? વેલ, એના માટે જ આપણે આ 5 સ્ટેપનો રોડમેપ જોવાના છીએ, જેમાં આપણે આહાર, કસરત, તણાવ અને ઊંઘ, જીવનશૈલી અને છેલ્લે એનો નિષ્કર્ષ શું છે એ બધું જ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી પાવરફુલ હથિયારથી, અને એ છે આહાર. એક વાત ગાંઠ બાંધી લેજો, પેટની ચરબી સામેની લડાઈ જીમમાં નહીં પણ રસોડામાં શરૂ થાય છે. અને આ વાત બિલકુલ સાચી છે કે તમે ખરાબ આહારને કસરતથી હરાવી નથી શકતા. તમે ગમે તેટલા કલાકો જીમમાં પરસેવો પાડો, પણ જો ખાવા પીવામાં ધ્યાન નહીં રાખો ને તો એ બધી મહેનત પર પાણી ફરી વળશે, ખાસ કરીને જ્યારે વાત બેલી ફેટની હોય. તો પછી ખાવું શું અને છોડવું શું? ચાલો સિમ્પલ રાખીએ. પ્રોટીન અને ફાઇબર જેવી વસ્તુઓ જેમ કે ઈંડા, કઠોળ, ઓટ્સ આ બધું ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, એટલે વારે ભૂખ નથી લાગતી. બીજી બાજુ ખાંડવાળી વસ્તુઓ, તળેલો ખોરાક અને મેંદાની બનાવટો આ બધું સીધું જ વિસરલ ફેટને વધારે છે. તો સિમ્પલ છે, સફેદ બ્રેડને બદલે બ્રાઉન રાઈસ કે બાજરી પસંદ કરો. ઓકે, હવે એક બહુ જ કામની શોપિંગ ટીપ આપું. જ્યારે પણ બજારમાંથી કોઈ પેકેટવાળી વસ્તુ ખરીદો ને તો એનું લેબલ ફેરવીને એકવાર ચેક કરી લેજો. જો એના પર પાર્શિયલી હાઇડ્રોજનેટેડ ઓઇલ્સ લખેલું દેખાય તો એને પાછું મૂકી દેજો. આ છુપાયેલા ટ્રાન્સફેટને પકડવાનો સૌથી સહેલો રસ્તો છે. સારું, તો રસોડાની વાત તો થઈ ગઈ. હવે આવીએ આપણા બીજા હથિયાર પર, કસરત. આનાથી આપણું મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે અને સ્નાયુઓ મજબૂત બને છે, જે ચરબી બાળવા માટે જરૂરી છે. પણ કસરત એટલે ખાલી દોડવું નહીં, એક બેલેન્સ્ડ પ્લાન જોઈએ. જેમ કે રોજની 30-45 મિનિટ કાર્ડિયો કરો, જેથી કેલરી બર્ન થાય. અઠવાડિયામાં 3 દિવસ વજન ઉપાડવા જેવી સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો, જેથી મસલ્સ બને. અને હા, કોર એક્સરસાઇઝ એ પોશ્ચર માટે ખૂબ જ જરૂરી છે. આ ત્રણેયનું કોમ્બિનેશન બેસ્ટ રિઝલ્ટ આપશે. અને હા, જ્યારે કોર એક્સરસાઇઝની વાત આવે ને તો લોકોના મગજમાં ખાલી ક્રન્ચીઝ જ આવે છે, પણ એ પૂરતું નથી. પ્લેન્ક જેવી કસરતો કરો, એ પેટના અંદરના મસલ્સ અને પીઠ બંનેને મજબૂત કરે છે. સાથે પેલ્વિક ટિલ્ટ, બ્રિજિંગ અને ભુજંગાસન, નૌકાસન જેવા યોગાસનો પણ કમર અને પોશ્ચર માટે જબરદસ્ત છે. ઓકે, તો આપણે ખાવા પીવાનું અને કસરતનું તો સમજી લીધું, પણ હવે વાત કરીએ એ બે છુપાયેલા દુશ્મનોની જેના પર કોઈનું ધ્યાન જ નથી જતું, તણાવ અને ઊંઘ. તમને ખબર છે, આ બંને તમારી બધી મહેનત પર પાણી ફેરવી શકે છે. ચાલો સમજીએ કેવી રીતે. જુઓ, જ્યારે પણ આપણે સ્ટ્રેસ લઈએ છીએ ત્યારે આપણું શરીર એક હોર્મોન બનાવે છે જેનું નામ છે કોર્ટિઝોલ. આને સ્ટ્રેસ હોર્મોન પણ કહેવાય છે. હવે આ બહુ ચાલાક છે. એ બે કામ કરે છે. એક તો એ આપણી ભૂખ વધારે છે, ખાસ કરીને અનહેલ્ધી ખાવાની, અને બીજું એ શરીરને સિગ્નલ આપે છે કે જે પણ ચરબી આવે એને સીધી પેટ પર જમા કરો. મતલબ ડબલ નુકસાન. ઊંઘની બાબતમાં પણ આવું જ હોર્મોનલ ગણિત છે. શરીરમાં બે હોર્મોન છે, ગ્રેલિન જે કહે છે મને ભૂખ લાગી છે, અને લેપ્ટિન જે કહે છે બસ પેટ ભરાઈ ગયું. હવે જ્યારે આપણે ઓછું ઊંઘીએ છીએ ત્યારે ભૂખ લગાડવાવાળો ગ્રેલિન વધી જાય છે અને પેટ ભરાઈ ગયું એવું કહેવાવાળો લેપ્ટિન ઘટી જાય છે. પરિણામ, આપણે ઓવરઇટન કરીએ છીએ. તો આ બધી ગડબડથી બચવાનો એક જ રસ્તો છે. દરરોજ રાત્રે 7 થી 8 કલાકની સારી ગાઢ ઊંઘ. આ કોઈ ઓપ્શન નથી, આ જરૂરી છે. તો હવે આવીએ આપણા ચોથા પોઈન્ટ પર, જીવનશૈલી. કારણ કે ડાયટ અને એક્સરસાઇઝ તો ઠીક છે, પણ લાંબા ગાળાના પરિણામો માટે નાની આદતો જ મોટો ફેરફાર લાવે છે. તો કઈ આદતો અપનાવવી?
1. દિવસમાં 3-4 લીટર પાણી પીવાનું રાખો. એનાથી મેટાબોલિઝમ સારું રહે છે. બીજું, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વિશે વિચારી શકાય, ખાસ કરીને 16-8 વાળું. અને હા, દારૂ અને ધૂમ્રપાનથી તો દૂર જ રહેવું. અને સૌથી અગત્યનું, વજન કાંટા પર નહીં, મેજરિંગ ટેપ પર ધ્યાન આપો. કમરનો ઘેરાવો માપો, કારણ કે ઘણીવાર કિલો ઓછા ન થાય પણ ઇંચ ઘટે, અને એ વધુ સારો સંકેત છે. તો આપણે આહાર, કસરત, ઊંઘ, સ્ટ્રેસ, જીવનશૈલી બધી જ વાતો કરી લીધી. પણ આ બધાનો સાર શું? આ બધામાં સફળતાની આસલ ચાવી કઈ છે? તો આ રહી સફળતાની ચાવી, સાતત્ય. અંગ્રેજીમાં કહીએ તો કન્સિસ્ટન્સી. કોઈ જાદુઈ ગોળી નથી, કોઈ શોર્ટકટ નથી. બસ જે પણ સારી આદતો છે એને સતત, રોજ, લાંબા સમય સુધી અનુસરતા રહેવાનું છે. અને એક વાત ખાસ યાદ રાખજો, આ એક લાંબી સફર છે. ક્યારેક કોઈક દિવસે ભૂલ થઈ જશે, કદાચ કંઈક ખોટું ખવાઈ જશે. એનાથી નિરાશ નથી થવાનું. એ દિવસને ભૂલી જાઓ અને બીજા દિવસથી પાછા કામે લાગી જાઓ. બસ એટલું જ. તો આ બધી ચર્ચા પછી એક નાનકડો સવાલ. પોતાના સ્વાસ્થ્ય માટે આ બધી વાતોમાંથી કોઈ એક, ફક્ત એક ફેરફાર એવો કયો છે જે આજથી જ શરૂ કરી શકાય? જરા વિચારજો.